ગુડ ઇવનિંગ ડિયર સ્ટુડન્ટ્સ. હવે આપણે ટૂંકા દાખલા જોઈશું પ્રત્યક્ષ મજૂરીના. હવે એટલું ધ્યાન રાખવાનું કે આમાં ક્લુ પકડવાના, તમારે આટલું યાદ રાખવાનું. ક્લુ શું છે? તો કે આ રોવેન યોજના મુજબ વેતન, રોવેન યોજના મુજબ વેતન, આ ક્લુ છે જે આપણે શોધીએ છીએ, આપણને આપી દીધું છે. તો એ જ સૂત્ર મૂકું, રોવેન યોજના મુજબ વેતન, રોવેન યોજના મુજબ વેતન બરાબર લીધેલ સમય ગુણ્યા કલાક દીઠ વેતન વત્તા લીધેલ સમય ગુણ્યા કલાક દીઠ વેતન ગુણ્યા બચાવેલ સમય છેદમાં આપેલ સમય, બચાવેલ સમય છેદમાં આપેલ સમય. ચાલો, રોવેન યોજના મુજબ વેતન 1944, 1944. લીધેલ સમય તો કે જાગૃતિએ એક કામ 162 કલાકમાં પૂર્ણ કર્યું. 162 કલાકમાં પૂર્ણ કર્યું એટલે એનો મતલબ એને એટલો સમય લીધો. 162 કલાકમાં કામ પૂર્ણ કર્યું એટલે એનો મતલબ એટલો સમય લીધો. લીધેલ સમય 162 કલાક, કલાક દીઠ વેતન 10 વત્તા લીધેલ સમય 162 કલાક, કલાક દીઠ વેતન 10 ગુણ્યા બચાવેલ સમય નથી આપ્યો છેદમાં આપેલ સમય એ પણ નથી આપ્યો. બચાવેલ સમય આપેલ સમય આપ્યો નથી. 1944 બરાબર 1620 વત્તા 1620 ગુણ્યા બચાવેલ સમય છેદમાં આપેલ સમય. 1944 પ્લસ 1620 આ બાજુ લાવતા માઇનસ 1620 બરાબર 1620 ગુણ્યા આ બચાવેલ સમય છેદમાં આપેલ સમય 324. અને આની સાથે એક રકમ ગુણાયેલી છે, આની સાથે રકમ એટલે આ બાજુ લાવતા ભાગાકારમાં આવી જાય 1620 બરાબર બચાવેલ સમય છેદમાં આપેલ સમય. હવે જ્યારે પણ આવો દાખલો હોય ને તો ઉપર 324 વડે ભાગવાનું, નીચે 324 વડે. ઉપર જે રકમ હોય એનાથી જ ઉપર નીચે ભાગવાનું. તો 324 ભાગ્યા 324 1 ને 1620 ભાગ્યા 324 5. એટલે બંનેને ઉપર 324 છે તો નીચે પણ 300, એટલે ઉપર જે રકમ હોય ને એનાથી બંનેને ભાગી દેવાનું. આ ધ્યાન રાખજો. એટલે 1/5 બરાબર બચાવેલ સમય છેદમાં આપેલ સમય. એટલે બચાવેલ સમય 1, આપેલ સમય 5. એટલે આ ધારેલું, ધારો કે આપેલ સમય 5, ધારો કે આપેલ સમય 5 આપવામાં આવ્યો 5
એમાંથી એને લીધેલ સમય કેટલો એ ખબર નથી. તો બચાવેલ સમય આપવામાં આવ્યો 5, એમાંથી કેટલો લીધો ખબર નથી, તો બચાવેલ સમય 1. આપેલ સમય 5, બચાવેલ સમય 1, તો લીધેલ સમય 4. આખું ધારેલું છે, આખું. હા, એટલે આ ધારો કે આપેલ સમય 5, બચાવેલ સમય 1, તો લીધેલ સમય 4. ને આપણી પાસે કયો સમય આપેલો છે? લીધેલ સમય કયો આપ્યો છે? 162 કલાકમાં કામ પૂરું કર્યું અથવા લીધેલ સમય, એટલે હું 4 ની સામે મૂકું 162 કલાક. આ ધારેલું છે, બરાબર ને આ ખરેખર છે. એટલે પદ બને લીધેલ સમયની સામે જ મૂકું, બરાબર ને? હા. 4 એ 162, 5 એ કેટલા? 4 એ 162, 4 એ 162, 5 એ કેટલા? 202.5. એટલે બચાવેલ સમય 40.5 કલાક. હવે આપણે આ નથી શોધવાનું, આ તો સમય શોધી લાવ્યા કે આપેલ સમય 202.5, લીધેલ સમય 162 કલાક, બચાવેલ સમય 40 કલાક. માયગુ હેલ્સી પ્લાન મુજબ વેતન. હવે તમે હેલ્સી પ્લાનનું સૂત્ર મૂકી દેશો એટલે દાખલો થઈ જશે. હવે મારે જગ્યાનો અભાવ છે, હું સૂત્ર મૂકવા જઈશ તો પાછી તકલીફ થઈ જશે. એટલે હવે તમે બધું તમારી પાસે આપેલ સમય આવી ગયો, લીધેલ સમય આવી ગયો અને બચાવેલ સમય આવી ગયો. એલસી નું સૂત્ર મૂકીને જવાબ લઈ આવવાનો, બરાબર? એલસી નું સૂત્ર મૂકો અને જવાબ લઈ આવો. ફરી આપેલ સમય 202.5 કલાક, લીધેલ સમય 162 કલાક ને બચાવેલ સમય 40.5 કલાક. હવે એલસી નું સૂત્ર મૂકીને શોધી લેવું. હવે અહીંયા આવી જઈએ. ગોવિંદે 450 એકમોનું ઉત્પાદન 120 કલાકમાં પૂર્ણ કર્યું. એટલે અહીંયા આપેલ સમય કેટલો, લીધેલ સમય કેટલો અને બચાવેલ સમય કેટલો? તો અહીંયા શ્રી ગોવિંદે 450 એકમોનું ઉત્પાદન 120 કલાકમાં પૂર્ણ કર્યું. એટલે એનો મતલબ 450 એકમ 120 કલાકમાં એને બનાવી દીધા. 450 એકમ એને 120 કલાકમાં બનાવી દીધા. એટલે એનો મતલબ એ લીધેલ સમય છે 120 કલાક. લીધેલ સમય કેમ કે એને 450 એકમ બનાવવામાં 120 કલાક લીધા અથવા 120 કલાકમાં 450 એકમ બનાવ્યા. પણ એવું કહી શકાય કે 450 એકમ બનાવવામાં એને 120 કલાક લીધા. પછી 1 એકમ બનાવવા પ્રમાણ સમય એટલે એનો મતલબ આપેલ સમય. પ્રમાણ સમયનો મતલબ આપેલ સમય. પ્રમાણ સમયનો મતલબ આપેલ સમય. એટલે 1 એકમ બનાવવા આપેલ સમય 20 મિનિટ. 20 મિનિટ. ત્યાર પછી તેમાં 20% વધારો કર્યો. એટલે વત્તા 20% વધારો 4 મિનિટ. એટલે 24 મિનિટ 1 એકમ બનાવવા આપેલ સમય. 1 એકમ બનાવવા આપેલ સમય. એટલે પહેલા 1 એકમ બનાવવા પ્રમાણ સમય. પ્રમાણ સમયનો મતલબ
આપેલ સમય. પ્રમાણ સમયનો મતલબ આપેલ સમય. 1 એકમ બનાવવા આપવામાં આવી 20 મિનિટ. 20 મિનિટ. ત્યાર પછી તેમાં 20% વધારો કર્યો 4 મિનિટ. એટલે 1 એકમ બનાવવા કેટલી મિનિટ આપી? 1 એકમ બનાવવા આપેલ સમય 24 મિનિટ. 1 એકમ બનાવવા આપેલ સમય 24 મિનિટ. માટે એવા કેટલા એકમ બનાવવા? 450 એકમ બનાવવા આપેલ સમય કેટલો? 1 એકમ બનાવવા આપેલ સમય 24 મિનિટ, તો 450 એકમ. 1 એકમ બનાવવા 24 મિનિટ આપી ને, તો એવા કેટલા એકમ છે? 450 એકમ બનાવવા કેટલી મિનિટ? 10,800 મિનિટ. હવે મિનિટને કલાકોમાં કન્વર્ટ કરો. મિનિટને કલાકોમાં 60 મિનિટ બરાબર 1 કલાક. 60 મિનિટ બરાબર 1 કલાક. તો 10,800 મિનિટ માટે 10,800 મિનિટ બરાબર કેટલા કલાક? 60 મિનિટ બરાબર 1 કલાક. 10,800 મિનિટ બરાબર કેટલા કલાક? 100. હા, એ શું કહેવાય? હા, પણ કયા? આપેલ સમય. આ પહેલા 1 એકમ બનાવવા કેટલી મિનિટ આપી? 24. તો 450 એકમ બનાવવા કેટલી મિનિટ? 10,800 મિનિટ આપી. હવે મિનિટને શામાં કન્વર્ટ કરી લો? કલાકમાં. 60 મિનિટ બરાબર 1 કલાક. 10,800 મિનિટ બરાબર કેટલા? એટલે આપેલ સમય 180 કલાક, લીધેલ સમય 120 કલાક, તો બચાવેલ સમય 60 કલાક. હવે તમે રોવેન યોજનાનું સૂત્ર મૂકી ને દાખલો ગણાઈ જાય. આ બધું મેઇન વસ્તુ આ છે. આ કરો એટલે આવી જાય. ને સમજો, શ્રી ગોવિંદે 450 એકમોનું ઉત્પાદન 120 કલાકમાં પૂર્ણ કર્યું. એટલે પૂર્ણ કર્યું એટલે એને 450 એકમ બનાવવા કેટલા કલાક લીધા? 120 કલાક. એટલે લીધેલ સમય 120 કલાક. હવે આપેલ સમય કેટલો? તો કે 1 એકમ બનાવવા 20 મિનિટ આપી, એમાં 20% વધારો કર્યો એટલે 1 એકમ બનાવવા 24 મિનિટ આપી. 1 એકમ બનાવવા 24 મિનિટ આપેલ સમય, તો 450 એકમ બનાવવા કેટલી મિનિટ? 10,800 મિનિટ. હવે મિનિટને કલાકમાં 60 મિનિટ બરાબર 1 કલાક. 10,800 મિનિટ બરાબર કેટલા કલાક? એટલે આપેલ મિનિટને આપેલ કલાકમાં કન્વર્ટ કરી લીધું. બરાબર. એટલે આપેલ સમય 180 કલાક, લીધેલ સમય હા તો બચાવે 60. હવે તમે રોવેનનું સૂત્ર મૂકી દો એટલે દાખલો ગણાઈ જાય. આ બધું રેડી મસાલો. સૂત્ર મૂક્યો કે દાખલો થઈ ગયો. ત્યાર પછી અહીંયા પણ આ જ વસ્તુ. આપેલ સમય, લીધેલ સમય, બચાવેલ સમય. તો અહીં આપણને કીધું, અહીં કયો સમય આપ્યો છે? લીધેલ સમય 15 કલાક. લીધેલ સમય 15 કલાક આપેલું છે. લીધેલ સમય 15 કલાક. આ ખરેખર છે. બરાબર. હવે આપણને શું કીધું? બચાવેલ સમય આપેલ સમયના 25%. કોના? હા, તો ધારો કે આપેલ સમય 100 બરાબર, માઇનસ એમાંથી લીધેલ સમય કેટલો? ક્વેશ્ચન માર્ક. કેટલો? ક્વેશ્ચન માર્ક. બચાવેલ સમય આપેલ સમયના એટલે 25. આખું ધારેલું છે. આખો ધારેલું છે કે બચાવેલ સમય આપેલ સમયના 25%. કોના?
આપેલ સમય. તો ધારો કે આપેલ સમય, ધારો કે છે એટલે બધું ધારેલું છે. આમાં એકચ્યુઅલ માહિતી મૂકવાની નહીં. આમાં એકચ્યુઅલ માહિતી આમાં નહીં આવે, અહીં ધારેલી જ આવશે બધી. તો લીધેલ સમય 75 આખું ધારેલું છે. હવે એકચ્યુઅલમાં આપણને શું છે? એકચ્યુઅલમાં ખરેખર શું આપેલું છે? લીધેલ સમય. લીધેલ સમય કેટલા કલાક? હા, કોની સામે મૂકું? કોની સામે મૂકું? 15 કલાક ને કોની સામે મૂકું? લીધેલ સમય 75 ની સામે 15 કલાક. ખ્યાલ આવ્યો? આપણી પાસે લીધેલ સમય છે ને, એટલે હું લીધેલ સમયની સામે મૂકું ને, આ ધારેલું છે અને આ ખરેખર છે. પદ શું બને હવે? 75 15, 75 15, 100 કેટલા? 75 15, 100 કેટલા? 20. એટલે આપેલ સમય 20 કલાક, લીધેલ સમય 15 કલાક, તો બચાવેલ સમય 5 કલાક. એટલે અહીંયા આપેલ સમય બોલો બોલો 20 કલાક, લીધેલ સમય, બચાવેલ સમય. હા, હવે રોવેન નું સૂત્ર મૂકી દો, બધું બેઠું મૂકી દો. રોવેન યોજના મુજબ વેતન બરાબર લીધેલ સમય ગુણ્યા લીધેલ સમય ગુણ્યા કલાક દીઠ વેતન વત્તા લીધેલ સમય ગુણ્યા કલાક દીઠ વેતન ગુણ્યા બચાવેલ સમય છેદમાં આપેલ સમય બરાબર લીધેલ સમય 15 કલાક, કલાક દીઠ વેતન 30 વત્તા લીધેલ સમય 15 કલાક, કલાક દીઠ વેતન 30 ગુણ્યા બચાવેલ સમય 5, આપેલ સમય 20, 450 વત્તા 450 ગુણ્યા 5 છેદમાં 20, 450 વત્તા 112.5 562.5. અને ધ્યાન રાખજો કે આ બે દાખલા જે છે જગ્યા નથી એટલે મેં સૂત્ર ના મૂક્યું, પણ તમને સૂત્ર ખબર હોવી જ જોઈએ. મેં બધો મસાલો તમને રેડી કરીને આપેલો જ છે. અહીં પણ મસાલો રેડી કરીને આપ્યો અને અહીંયા પણ આ મસાલો રેડી કરીને અહીંયા પણ તમને આ મસાલો રેડી કરીને આપ્યો મેં. હવે સૂત્ર મૂકીને દાખલો જ ગણવાનો છે ને. જય હિન્દ, જય ભારત.